હાલે અમારા ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી છે, પણ એમને વિસ્તારમાં આવે છે પણ ઓછી મુલાકાત લે છે. અમુકને મળે છે અને પછી જતા રહે છે. ગામમાં રસ્તાની બી સુવિધા નથી, આજુબાજુ બોલીને જતા રહે છે. તળાવના કોઈ ખાતમુહૂર્ત કરે, ઓળે કરે, ફલાણું કરે, એવું કરે. તમારા ગામમાં ખાતમુહૂર્ત નથી થયું? ખાતમુહૂર્ત તો તળાવનું થયું છે, પાણીની હજી પાણી આવ્યું નથી. તો પછી તમારા ગામમાં કેમ? ખાલી બોલવાથી બોલીને જતા રહે છે. બોલવું એમનું કામ છે કે ભાઈ આ કર્યું, ફલાણું કરી ઢાંકડ્યું, કશું કામ થતા નથી. હા, કોઈ કામ થતા નથી. ના કોઈ રડના કે કોઈ રસ્તાના કે કોઈ કામ થતા નથી. તો લોકો પાસે તો પરવીનભાઈ નું સારું કામગીરી બોલે છે કે પરવીનભાઈ સારી વિકાસની કામગીરી કરે છે. આગુ નદી આજુબાજુના વિસ્તારમાં કામ કરે છે. એમનું ડીસા જે વતન છે ને, ડીસા આજુબાજુ કામ થાય છે. શું નામ છે આપનું પહેલા તો ખાસ? પરમાર પોપટભાઈ કરશનભાઈ, ગામ પાચલવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. ને શું સાધન લઈને આવ્યા? અત્યારે તો ગવર્મેન્ટ ગાડી સરકારી બસમાંથી આવે. 50 કિલોમીટર છે અહીંયાથી, 40-50 કિલોમીટર. 40-50 કિલોમીટરમાંથી આવે છે. કેટલા વાગે સવારમાં નીકળ્યા હતા? સવારે 9 વાગે. 9 વાગે નીકળ્યા હતા. શું કહેશો, આપણા વિસ્તારની અંદર હવે મોદી સાહેબનું આગમન થઈ રહ્યું છે? મોદી સાહેબ તો આવે છે તો બહુ સરસ છે, પણ અમારા ડીસા તાલુકામાં અત્યારે પાણીની અછત છે. કેનાલની પૂરતી સગવડ નથી. જેને મળે છે એને મળે છે, નથી મળતો એને કંઈ મળતો નથી. અને ખેતીવાડીમાં પણ ખેડૂતોને ખૂબ ઓછા ઉત્પાદન લઈ રહ્યા છે. બટાકામાં અત્યારે મંદીનો ભાવ ચાલી રહ્યો છે, તો ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ ખરીદેલા છે અને પૂરતા ભાવ મળતા નથી ખેડૂતોને. તો એના માટે કંઈક મોદી સાહેબ સબસિડી આલે. અમારા ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી છે, પણ એમને વિસ્તારમાં આવે છે પણ ઓછી મુલાકાત લે છે. અમુકને મળે છે અને પછી જતા રહે છે. ગામમાં રસ્તાની બી સુવિધા નથી, અને જે આપણે તાલુકાને ગામને જોડતા રસ્તા છે એમાં પણ ઓછો વિકાસ થયો છે. અને જે અમારો ગામ ભાચલવાથી ધનાવાડા જે રસ્તો છે એ અત્યારે ખરાબ હાલતમાં પડી રહ્યો છે. ખેડૂતોને ખૂબ ચાલવા માટેની મુશ્કેલી પડે છે, પણ ત્યાં તો વિકાસ થતો નથી. અને આજુબાજુ આવે છે અને આજુબાજુ બોલીને જતા રહે છે. તળાવના કોઈ ખાતમુહૂર્ત કરે, ઓળે કરે, ફલાણું કરે, એવું કરે. તમારા ગામમાં ખાતમુહૂર્ત નથી થયું? ખાતમુહૂર્ત તો તળાવનું થયું છે, પાણીની હજી પાણી આવ્યું નથી. તો પછી ખાતમુહૂર્ત થયું છે નું? ખાતમુહૂર્ત ક્યારે થાય? જ્યારે પાણી અંદર, પાણીના નીર જ્યારે અંદર આવે ત્યારે ખાતમુહૂર્ત થાય ને કોઈ કામમાં? હજી પાઇપલાઇન તળાવમાં મૂકી નથી તો શું થાય? ખાલી કોચાસણામાં એક તળાવ ભર્યું છે. તો પછી પરવીનભાઈ કહે છે કે વિકાસના કામો પરવીનભાઈ ડીસા તાલુકામાં અનેક કરે છે. તો પછી તમારા ગામમાં કેમ? ખાલી બોલવાથી બોલીને જતા રહે છે. બોલવું એમનું કામ છે કે ભાઈ આ કર્યું, ફલાણું કરી ઢાંકડ્યું, કશું કામ થતા નથી. હા, કોઈ કામ થતા નથી. ના કોઈ રડના કે કોઈ રસ્તાના કે કોઈ કામ થતા નથી. તો લોકો પાસે તો પરવીનભાઈ નું સારું કામગીરી બોલે છે કે પરવીનભાઈ સારી વિકાસની કામગીરી કરે છે. આગુ નદી આજુબાજુના વિસ્તારમાં કામ કરે છે. એમનું ડીસા જે વતન છે ને, ડીસા આજુબાજુ કામ થાય છે. બાકી જે છેવાડાના ધનાવાડા, શિલાસના, કુમર, એ તો કોરો સાવ ભટ્ટ વિસ્તાર પડ્યો છે. એમાં તો કશું પાણીની સુવિધા જ નથી. અને ખેડૂતોને એ વિસ્તારમાં કદાચ નહેરો નીકળે તો ખેડૂતોને લાભ થાય. અને આજે હમણાં સુપી ડેમ છે, એમાં પાણીની પાણી ઓછું છે, તો એ પાણી પૂરતું મળે. અને દાંતીવાડાથી સુપી ડેમ કનેક્ટ થાય ને, એ ભરાય તો લોકોને સુખાકારી મળે એમ. હા, નહીંતર પછી ખેડૂતો પાયમાલ થતો જ જાય છે. ખેડૂતોને પછી ખેડૂતો તો હાલ તો અત્યારે તો દેવાદાર બની ગયો છે. કશું ખેડૂતો પાસે છે નહીં.